ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હેવ એન્ડ હેઝ એ વિશે સમજીએ. તો સૌથી પહેલાં ટુ હેવ મુખ્ય ક્રિયાપદનો અર્થ છે ની પાસે હોવું થાય છે. તે માલિકી દર્શાવે છે. ટૂંકમાં સમજવું હોય તો હેવ કે હેઝ એટલે કે પાસે હોવું. એક્ઝામ્પલ્સ જોઈએ. નંબર 1, આઈ હેવ 4 બુક્સ. મારી પાસે 4 પુસ્તકો છે. નંબર 2, વી હેવ 10 ચેર્સ. અમારી પાસે 10 ખુરશીઓ છે. નંબર 3, યુ હેવ અ બેગ. તારી કે તમારી પાસે બેગ છે. નંબર 4, દે હેવ પેન્સ. એટલે કે તેઓની પાસે પેનો છે. ઉપરના વાક્યોનો અભ્યાસ કરો. તેમાં પહેલા પુરુષ એકવચન અને બહુવચન આઈ વી, બીજા પુરુષ એકવચન અને બહુવચન યુ અને ત્રીજા પુરુષ બહુવચન ધેમાં બધે જ હેવ આવે છે. જો તમારે ટૂંકમાં સમજવું હોય તો અહીંયા તમે જુઓ કે આઈ, વી, યુ અને ધે આ બધાની પાસે હેવ લાગે છે. જો અહીં લખ્યું છે આઈ હેવ, વી હેવ, યુ હેવ, ધે હેવ. એટલે આઈ, વી, યુ અને ધે અને બહુવચનમાં હેવ લાગે. આગળ જોઈએ તો ત્રીજા પુરુષ એકવચન હી, શી અને ઈટ સાથે હેઝ આવે. હી એટલે કોઈ છોકરાનું નામ, શી એટલે કોઈ છોકરીનું નામ અને ઈટ એટલે કોઈ પ્રાણીનું નામ હોય તો તેની સાથે હેઝ આવે. આગળ જોઈએ. નંબર 1, હી કૌંસમાં સુરેશ હેઝ અ બેટ. તેની અથવા તો સુરેશ પાસે બેટ છે. નંબર 2, શી કૌંસમાં રમા હેઝ અ ડોલ. તેની અથવા રમા પાસે ઢીંગલી છે. ઈટ કૌંસમાં ધ કાવ હેઝ 4 legs. એટલે કે તેને અથવા તો ગાયને 4 પગ હોય છે. તો તમે જોયું છે કે અહીંયા હી છે, શી છે કે ઈટ છે તેની જોડે હેઝ આવે. તમે જુઓ અહીં આગળ ટૂંકમાં છોકરાનું એક નામ હોય, છોકરીનું એક નામ હોય કે પ્રાણીનું નામ હોય ત્યારે હેઝ આવે. હવે આપણે તેના આધારે ખાલી જગ્યાઓ જોઈએ. એક્ટિવિટી નંબર 1, હેવ અથવા હેઝ વડે ખાલી જગ્યા પૂરો. એક્ઝામ્પલ, શી હેઝ અ પેન. એટલે કે તેની પાસે પેન છે. અહીંયા આપણે હેવ કે હેઝ વડે ખાલી જગ્યા પૂરવાની છે. બંનેનો અર્થ પાસે હોવું થાય છે. તો નંબર 1, વિક્રમ બ્લેન્ક અ સ્કૂટર. વિક્રમ છોકરો છે, એક વચન છે એટલે હેઝ લાગશે. એટલે લખીશું વિક્રમ હેઝ અ સ્કૂટર. વિક્રમ પાસે સ્કૂટર છે. નંબર 2, વી બ્લેન્ક અ બિગ હાઉસ. હવે અહીંયા જો વી છે, વી એટલે બહુવચન અમે, વી જોડે હેવ આવે તો વી હેવ અ બિગ હાઉસ. અમારી પાસે મોટું ઘર છે. નંબર 3, યુ બ્લેન્ક 2 ઇરેઝર્સ.
યુ છે એટલે ખાલી જગ્યામાં હેવ આવશે, એટલે જવાબ આવશે યુ હેવ 2 ઇરેઝર્સ. તારી પાસે 2 રબર છે. નંબર 4, આઈ બ્લેન્ક અ કલર બોક્સ. હવે આઈ છે એટલે આઈ જોડે હેવ જ આવે, એટલે આઈ હેવ કલર બોક્સ. મારી પાસે કલર બોક્સ છે. નંબર 5, વોલ્ટર એન્ડ મેરી ખાલી જગ્યા રેડ બાઇસિકલ. હવે અહીંયા વોલ્ટર અને મેરી, જો એક નામ હોત તો હેઝ આવત, પણ 2 નામ છે એટલે બહુવચન થઈ ગયું, એટલે અહીંયા હેઝ આવશે નહીં, આવશે હેવ. શું આવશે? હેવ. એટલે વોલ્ટર એન્ડ મેરી હેવ રેડ બાઇસિકલ. વોલ્ટર અને મેરી પાસે લાલ સાયકલ છે. નંબર 6, રામુ એન્ડ સોમુ બ્લેન્ક એન્ડ અમ્બ્રેલા. હવે જો 2 નામ થાય એટલે બહુવચન આવશે, એટલે હેઝ નહીં આવે, પણ શું આવશે? હેવ. તો લખીશું રામુ એન્ડ સોમુ હેવ એન અમ્બ્રેલા. રામુ અને સોમુ પાસે છત્રી છે. નંબર 7, શી બ્લેન્ક મેની બલૂન્સ. શી છે એટલે હેઝ આવશે. શી હેઝ મેની બલૂન્સ. તેની પાસે ઘણા ફુગ્ગા છે. નંબર 8, અબ્દુલ એન્ડ હમીદ. જો 2 નામ થયેલા બહુવચન થયા, બ્લેન્ક ધેર બેટ્સ. તો અહીંયા હેઝ લખ્યું છે પણ હેઝ નહીં આવે, હેવ આવશે, કે બહુવચન થઈ ગયા. અબ્દુલ અને હમીદ પાસે તેમના બેટ છે. નંબર 9, વંદના બ્લેન્ક અ કેટ. વંદના છોકરી છે, એક છોકરી છે, એક વચન છે એટલે હેઝ આવશે. વંદના હેઝ અ કેટ. વંદના પાસે બિલાડી છે. નંબર 10, યુ બ્લેન્ક અ પિક્ચર. યુ છે એટલે હેવ આવશે, એટલે યુ હેવ અ પિક્ચર. તારી પાસે ચિત્ર છે. તો આ રીતે હેવ અને હેઝનો ઉપયોગ કરીને ખાલી જગ્યા તમે પૂરી શકો. હવે પ્રશ્ન 2, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો ફરીથી લખો. એક્ઝામ્પલ, ચિરાગ હેઝ અ ન્યૂ બેટ. ચિરાગ પાસે નવું બેટ છે. કૌંસમાં આઈ આપ્યું છે, એટલે આપણે નામની ચિરાગ છે ને જગ્યાએ આઈ લગાવી દેવાનું. જો આપણે આઈ લગાવીશું તો આઈ જોડે હેઝ નહીં આવે. અહીં જો ચિરાગ હેઝ છે તો આઈ જોડે શું આવશે? હેવ. તો આપણે લખીશું આઈ હેવ અ ન્યૂ બેટ. મારી પાસે નવું બેટ છે. એટલે કે આપણે નામ બદલીને આપણે વાક્ય ફરીથી બનાવવાનું. નામ બદલીશું એટલે આપણે વિચારવાનું કે હેવ આવશે કે હેઝ આવશે. ચલો આગળ જોઈએ. 1, નંબર 1, માય ફ્રેન્ડ્સ હેવ મેની ટોયઝ. જો માય ફ્રેન્ડ્સ બહુવચન, યાદ રાખવું જ્યારે બહુવચન હોય ત્યારે હેવ જ આવે. મારા મિત્રો પાસે ઘણા રમકડા છે. અહીં કૌંસમાં લખ્યું છે માય કઝિન, એટલે કે મારો પિતરાઈ ભાઈ કે બહેન. હવે માય ફ્રેન્ડ્સની જગ્યાએ આપણે માય કઝિન લખીશું. તો માય કઝિન હવે એક વચન છે એટલે હેવ નહીં આવે, પણ શું આવશે? હેઝ. તો માય કઝિન હેઝ મેની ટોયઝ. મારા પિતરાઈ ભાઈ પાસે ઘણા રમકડા છે. તમે જુઓ બહુવચનમાં અહીંયા હેવ આવ્યું અને એક વચનમાં શું આવ્યું? હેઝ. ચલો આગળ. નંબર 2, મિસિસ મહેતા હેઝ અ કાર. શ્રીમતી મહેતા પાસે કાર છે.
અહીં કૌંસમાં છે માય નેબર્સ. નેબર્સ એટલે પડોશીઓ. જો બહુવચન છે તો આપણે મિસિસ મહેતાની જગ્યાએ માય નેબર્સ લખીશું. તો વાક્ય બનશે માય નેબર્સ. બહુવચન છે એટલે હેવ આવશે. હેવ અ કાર. મારા પડોશીઓ પાસે કાર છે. નંબર 3, હિના એન્ડ લીના હેવ ફ્લાવર્સ. હવે તમે જુઓ, હિના અને લીના પાસે ફૂલો છે. જો અહીં હિના એક જ નામ હોત તો હેવની જગ્યાએ હેઝ આવત, પણ બે નામ હોવાથી બહુવચન થઈ ગયું એટલે હેવ આવ્યું. કૌંસમાં છે આઈ, તો આપણે બે નામની જગ્યાએ આઈ લગાડીશું. તો વાક્ય બનશે આઈ જોડે હેવ જ આવે. આઈ હેવ ફ્લાવર્સ. મારી પાસે ફૂલો છે. નંબર 4, હી હેઝ અ બોલ. તેની પાસે દડો છે. કૌંસમાં આપણે યુ છે, હીની જગ્યાએ આપણે યુ લગાવીશું. યુ જોડે હેવ જ આવે. યુ હેવ અ બોલ. તારી પાસે દડો છે. આગળ જોઈએ. નંબર 5, રામજીભાઈ હેઝ અ ટ્રેક્ટર. રામજીભાઈ પાસે ટ્રેક્ટર છે. કૌંસમાં છે ધે એટલે તેઓ. બહુવચન થશે. કૌંસમાં છે ધે એટલે તેઓ. બહુવચન થશે એટલે હેવ આવશે. તો વાક્ય બનશે ધે હેવ ટ્રેક્ટર. તેઓ પાસે ટ્રેક્ટર છે. નંબર 6, ધે હેવ અ બાસ્કેટ ઓફ ફ્રૂટ્સ. તેઓની પાસે ફળોની ટોપલીઓ છે. હવે કૌંસમાં છે ધ ફાર્મર. ખેડૂત એક વચન છે એટલે હેઝ આવશે. ધ ફાર્મર હેઝ અ બાસ્કેટ ઓફ ફ્રૂટ્સ. ખેડૂત પાસે ફળોની ટોપલી છે. નંબર 7, કિરીટ એન્ડ કિરણ હેવ માર્બલ્સ. કિરીટ અને કિરણ પાસે લખોટીઓ છે. માર્બલ્સ એટલે લખોટીઓ. જો બહુવચન છે, બે નામ થઈ ગયા એટલે હેવ આવ્યું. આપણે કૌંસમાં કેતનનો ઉપયોગ કરવાનો છે. તો કિરીટ અને કિરણની જગ્યાએ કેતન લખીશું. તો કેતન એક વચન છે એટલે હેઝ લાગશે. કેતન હેઝ માર્બલ્સ. કેતન પાસે લખોટીઓ છે. નંબર 8, રેહાના હેઝ અ ડોગ. રેહાના પાસે કૂતરો છે. કૌંસમાં વીનો ઉપયોગ કરવાનો. તો રેહાનાની જગ્યાએ વી લગાવીશું. વી જોડે હેવ જ આવે. વી હેવ અ ડોગ. અમારી પાસે કૂતરો છે. નંબર 9, યુ હેવ એન ઇરેઝર. તારી પાસે રબડ છે. કૌંસમાં છે શાલિની. યુની જગ્યાએ આપણે શાલિની લખીશું. તો છોકરીનું એક વચન નામ છે એટલે હેઝ આવશે. શાલિની હેઝ એન ઇરેઝર. શાલિની પાસે રબર છે. નંબર 10, વી હેવ 6 બલૂન્સ. અમારી પાસે 6 ફુગ્ગા છે. કૌંસમાં યુ છે તો વીની જગ્યાએ યુ લગાવીશું. યુ લગાવીશું એટલે પાસે હેવ આવશે. યુ હેવ 6 બલૂન્સ. તારી પાસે 6 ફુગ્ગા છે. તો આ રીતે હેવ અને હેઝનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવી શકો. ચાલો ફરી જોઈ લઈએ કે આઈ જોડે હેવ આવે, યુ જોડે હેવ આવે, વી જોડે હેવ આવે, યુ જોડે હેવ આવે, ધે જોડે હેવ આવે. ખાલી હી, શી અને ઈટ. હી જોડે હેઝ આવે, શી જોડે હેઝ આવે અને ઈટ જોડે હેઝ આવે. જો આટલું સમજી જાઓ તો તમને હેવ અને હેઝવાળી ખાલી જગ્યા અને વાક્ય રચના તમને આવડી જાય. આગળ જોઈએ.
હવે પ્રશ્નાર્થ વાક્યો અને યસ નોમાં ઉત્તર. તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે હેવ કે હેઝને વાક્યની શરૂઆતમાં એચ કેપિટલ કરો અને અંતે પ્રશ્નાચિહ્ન મૂકો. એટલે હેવ કે હેઝવાળા વાક્ય હોય એને પ્રશ્ન બનાવવા હોય તો હેવ કે હેઝને આગળ લખી દેવાનું અને પાછળ પ્રશ્નાચિહ્ન મૂકી દેવાનું. અહીં કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ. એક્ઝામ્પલ્સ: 1. યુ હેવ ટોયઝ. તારી પાસે રમકડા છે. હવે પ્રશ્ન બનાવવો હોય તો હેવ આગળ મૂકી દઈશું. હેવ યુ ટોયઝ? પ્રશ્નાર્થ વાક્ય. શું તારી પાસે રમકડા છે? હવે જ્યારે હેવ આગળ લગાવી દઈશું તો આપણે આ એચ એ કેપિટલ થઈ જશે. જો યસમાં જવાબ લખવો હોય તો યસ વી હેવ. હા, મારી પાસે છે. જો નામાં જવાબ લખવો હોય તો નો વી હેવ નોટ, અથવા હેવ નોટનું ટૂંકું રૂપ હેવન્ટ, કે ના મારી પાસે નથી. આગળ જોઈએ. નંબર 2, સીમા હેઝ અ પેન. આ વિધાન વાક્ય છે. સીમા પાસે પેન છે. હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું એટલે હેઝ આગળ લગાવીશું. હેઝ સીમા અ પેન? ક્વેશ્ચન માર્ક. શું સીમા પાસે પેન છે? સીમા છોકરી છે એટલે શી લાગશે. યસમાં જવાબ યસ શી હેઝ. હા, તેની પાસે છે. નોમાં લખવું હોય તો નો શી હેઝ નોટ, અથવા ટૂંકું રૂપ હેઝન્ટ, ના તેની પાસે નથી. તો આ રીતે હેવ કે હેઝને આગળ મૂકીને પ્રશ્ન વાક્ય બનાવી યસ અને નોમાં જવાબ લખી શકો. આગળ જોઈએ. સૂચના વાંચીએ. વાક્યોને પ્રશ્નાર્થ વાક્યોમાં ફેરવી યસ અને નોમાં ઉત્તર લખો. એક્ઝામ્પલ: તારક હેઝ અ પેન. તારક પાસે પેન છે. સૌથી પહેલાં આપણે પ્રશ્નાર્થ બનાવ્યું છે. હેઝ તારક અ પેન? શું તારક પાસે પેન છે? યસમાં જવાબ યસ હી હેઝ. હા, તેની પાસે છે. નોમાં જવાબ લખવો હોય તો નો હી હેઝન્ટ. ના, તેની પાસે નથી. તારક છોકરો હોવાથી અહીંયા સર્વનામ હી વપરાયું છે. આગળ નંબર 1, દે હેવ કાઇટ્સ. તેઓની પાસે પતંગો છે. તો પ્રશ્ન વાક્ય બનાવીશું એટલે હેવ આગળ લગાવીશું. હેવ દે કાઇટ્સ? ક્વેશ્ચન માર્ક. શું તેઓની પાસે પતંગો છે? યસમાં જવાબ યસ દે હેવ. હા, તેઓ પાસે છે. નોમાં જવાબ નો દે હેવન્ટ. ના, તેઓની પાસે નથી. આગળ જોઈએ. નંબર 2, આઈ હેવ અ ન્યૂ શર્ટ. મારી પાસે નવું શર્ટ છે. પ્રશ્ન બનાવીશું. હેવ યુ અ ન્યૂ શર્ટ? શું તારી પાસે નવું શર્ટ છે? યસમાં જવાબ યસ આઈ હેવ. હા, છે. નો આઈ હેવન્ટ. હેવ નોટનું ટૂંકું રૂપ હેવન્ટ થાય. ના, નથી. આગળ જોઈએ. નંબર 3, સોહન હેઝ અ બેટ. સોહન પાસે બેટ છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. હેઝ આગળ લગાવીશું. હેઝ સોહન અ બેટ? ક્વેશ્ચન માર્ક. શું સોહન પાસે બેટ છે? યસમાં જવાબ યસ હી હેઝ. હા, તેની પાસે છે. નો હી હેઝન્ટ. ના, તેની પાસે નથી. નંબર 4,
વી હેવ બલૂન્સ. અમારી પાસે ફુગ્ગા છે. પ્રશ્ન બનાવીશું એટલે હેવ આગળ લાગશે. હેવ યુ બલૂન? શું તારી પાસે ફુગ્ગા છે? યસ વી હેવ. હા છે. નો વી હેવન્ટ. ના અમારી પાસે નથી. આગળ જોઈએ. નંબર 5. The monkeys has a long tail. વાંદરાને લાંબી પૂંછડી છે. પ્રશ્ન વાક્ય બનાવીશું. હેઝ આગળ લાગશે. હેઝ ધ મંકી અ લોંગ ટેલ? શું વાંદરાને લાંબી પૂંછડી છે? જે વાંદરો છે એટલે પ્રાણી છે એટલે નામની જગ્યાએ ઈટ આવશે. યસ ઈટ હેઝ. હા તેની પાસે છે. નો ઈટ હેઝન્ટ. ના તેની પાસે નથી. નંબર 6. મોના હેઝ અ ન્યૂ પેન. મોના પાસે નવી પેન છે. પ્રશ્ન બનાવીશું. હેઝ મોના અ ન્યૂ પેન? શું મોના પાસે નવી પેન છે? યસ શી હેઝ. હા તેની પાસે છે. નોમાં જવાબ. નો શી હેઝન્ટ. ના તેની પાસે નથી. નંબર 7. યુ હેવ કલરફુલ રિબન્સ. તારી પાસે રંગબેરંગી રિબીનો છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. હેવ યુ કલરફુલ રિબન્સ? શું તારી પાસે રંગીન રિબીનો છે? યસમાં જવાબ. યસ આઈ હેવ. હા મારી પાસે છે. નોમાં જવાબ. નો આઈ હેવન્ટ. ના મારી પાસે નથી. નંબર 8. ધ પેરોટ હેઝ અ રેડ બીક. બીક એટલે ચાંચ. પોપટને લાલ ચાંચ છે. પ્રશ્ન બનાવીશું. હેઝ ધ પેરોટ અ રેડ બીક? શું પોપટને લાલ ચાંચ છે? યસમાં જવાબ. યસ ઇટ હેઝ. હા તેને છે. નોમાં જવાબ. નો ઇટ હેઝન્ટ. ના તેને નથી. આગળ જોઈએ. નંબર 9. શીતલ હેઝ અ ન્યૂ પર્સ. શીતલ પાસે નવું પર્સ કે પાકીટ છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. હેઝ શીતલ અ ન્યૂ પર્સ? શું શીતલ પાસે નવું પર્સ છે? હામાં જવાબ. યસ શી હેઝ. હા તેની પાસે છે. નામાં જવાબ. નો શી હેઝન્ટ. ના તેની પાસે નથી. નંબર 10. ધ પ્યુન હેઝ ધ કીઝ. પટાવાળા પાસે ચાવીઓ છે. પ્રશ્ન બનાવીશું. હેઝ ધ પ્યુન ધ કીઝ? શું પટાવાળા પાસે ચાવીઓ છે? યસમાં જવાબ. યસ હી હેઝ. હા તેની પાસે છે. નામાં જવાબ. નો હી હેઝન્ટ. ના તેની પાસે નથી. તો મિત્રો આ રીતે તમે હેઝ અને હેવના પ્રશ્ન વાક્ય બનાવીને યસ અને નોમાં ટૂંકમાં જવાબ લખી શકો.